વેલકમ ટુ મિડ ડે ન્યૂઝ. હું છું પ્રણય મહેતા. બુલેટિનની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કર્યું સ્વચ્છતા સંમેલનનું ઉદ્ઘાટન. સંમેલનમાં સ્વચ્છતા મિશનને આગળ ધપાવવા પર મૂક્યો ભાર. વિવિધ ક્ષેત્રે એનાયત કરાયા રાષ્ટ્રીય સ્વચ્છતા એવોર્ડ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સ્વચ્છ ભારત મિશનમાં સક્રિય ભૂમિકા માટે કરી અપીલ. કહ્યું, માત્ર બજેટ ફાળવવાથી નહીં થાય સ્વચ્છતા, જનભાગીદારીથી જ મિશન બનશે અસરકારક. પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક બાદ સુરક્ષા સ્થિતિની સમીક્ષા માટે ગૃહમંત્રી રાજનાથસિંહે યોજી ઉચ્ચ સ્તરીય બેઠક. પાકિસ્તાન સાથેની સરહદ નજીકના ગામોમાં હાઈ એલર્ટ યથાવત. ભારતની માટે ત્રાસવાદનો ઉછેર કરતા પાકિસ્તાનને વળતો જવાબ આપનાર મોદી સરકારની પીઠ થાબડતા તમામ પક્ષના આગેવાનો. સર્જિકલ હુમલાઓ કરવાની હિંમત બદલ પ્રધાનમંત્રીની પ્રશંસા કરવામાં અગ્રેસર રહ્યા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી. તો અમેરિકાએ આપેલી તમામ સહકારની ભારતને ખાતરી. પંજાબમાં સરહદથી 10 કિલોમીટર સુધીના ગામડા તકેદારી રૂપે ખાલી કરાવાયા. તો જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનમાં પણ હાઈ એલર્ટ. ગુજરાત સાથે લાગતી પાકિસ્તાની સરહદ ઉપર સતર્ક બન્યા બીએસએફ અને લશ્કર. માછીમારી કરવા ગયેલા તમામ બોટને મધદરિયેથી પાછી વાળવા અપાઈ સૂચના. આદિવાસી પંથકના રાજપીપળાથી ગરીબ કલ્યાણ મેળાની 9મી ઝુંબેશને મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ. 33 જિલ્લામાં 95 ગરીબ કલ્યાણ મેળા યોજી 12 લાખ લાભાર્થીને 3200 કરોડ રૂપિયાની સાધન સહાય અપાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ભારતે ટોસ જીતીને કર્યો બેટિંગનો નિર્ણય. 3 વિકેટના નુકસાને કર્યા 84 રન. સમાચાર જોઈએ વિસ્તારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ઇન્ડિયા સેનિટેશન કોન્ફરન્સ એટલે કે ઇન્ડોસેનને ખુલ્લી મૂકી હતી. કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી સ્વચ્છ ભારત મિશનને 2 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ત્યારે આજની આ કોન્ફરન્સમાં દેશભરમાં સ્વચ્છતા મિશન અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા થઈ. આ પ્રસંગે સ્વચ્છતા મુદ્દે નોંધપાત્ર અને પ્રશંસનીય કામગીરી કરનારી 11 જેટલી સંસ્થાઓ અને વ્યક્તિઓને સન્માનિત કરાયા હતા. પ્રધાનમંત્રીએ સંમેલનને સંબોધતા કહ્યું હતું કે ગંદકી અને અસ્વચ્છતા પ્રત્યે પ્રજા તિરસ્કાર અને નફરતની ભાવના પેદા કરે તો સ્વચ્છતા આપોઆપ જો. તેમણે સ્વભાવ બનાવવાની અને સરકારી સંપત્તિને પોતાની ગણી તેની જાળવણી કરવાની અપીલ પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છતા પ્રધાનમંત્રીનું મિશન નથી અને માત્ર બજેટ ફાળવવાથી દેશને સ્વચ્છ કરવામાં સફળતા નહીં મળે. આ ઝુંબેશને સફળ બનાવવા લોક જાગૃતિ લાવવા પર પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો. बजट स्वच्छता में डाल दें तो भी स्वच्छता नहीं होगी. लेकिन अगर हम देशवासी तय कर लें कि अब गंदगी नहीं सहन करेंगे, न गंदगी करेंगे, न गंदगी करने देंगे, आप देखिए बजट हो या ना हो, स्वच्छता अपने आप आना शुरू. क्यों? एटलीस्ट दूरदर्शन से शुरू करें जिसमें दिन में 1 या 2 बार स्वच्छता समाचार का ही भाग हो. और स्वच्छता के संबंध में जो होता है उसी पर खबरें हो. स्वच्छता कैसे हुई, क्या किया, क्या प्रयोग किया और देश के कोने कोने में चल रहा है. इससे क्या होगा, हर किसी का अटेंशन जाएगा कि भाई हमारे देश में ये बड़ा महत्वपूर्ण काम है. સમારોહમાં સંમેલનમાં શહેરી વિકાસ મંત્રી શ્રી વેંકૈયા નાયડુ અને કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા છે. ગુજરાતની સુપ્રસિદ્ધ રાણકી વાવને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હસ્તે સ્વચ્છ સાંસ્કૃતિક ધરોહરનો એવોર્ડ એનાયત કરાયો હતો. પાટણ જિલ્લામાં આવેલી આ વાવને 2 વર્ષ પહેલા જ વિશ્વ સાંસ્કૃતિક સ્થળ તરીકે જાહેર કરાઈ હતી. પ્રધાનમંત્રીએ પોતે પણ પર્યટકોને આ વાવની મુલાકાત લેવાની ખાસ અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાણકી વાવની આસપાસ કોઈપણ પ્રકારનું બાંધકામ કરવાનો પ્રતિબંધ છે. सांस्कृतिक धरोहर स्थल श्रेणी का पुरस्कार रानी की वाव पाटन गुजरात को प्रदान किया जाता है. गुजरात की 900 साल पुरानी वर्ल्ड हेरिटेज साइट रानी की वाव ने प्रधानमंत्री के स्वच्छ भारत अभियान को नई ऊंचाई तक पहुंचाया है.
वडोदरा के विद्यार्थियों, एनएसएस, एनसीसी और भारतीय पूर्वोत्तर सर्वेक्षण विभाग द्वारा जन भागीदारी पर करते हुए यहां पर स्वच्छता को लेकर शानदार प्रयास होते रहे हैं। 15 अगस्त, 26 जनवरी से लेकर गांधी जयंती, गुजरात स्थापना दिवस, इन सभी मौकों पर यहां स्वच्छ भारत की झलक देखी गई है। तो आज रानी की वाव को सबसे स्वच्छ सांस्कृतिक धरोहर स्थल के तौर पर स्वच्छ आइकॉनिक प्लेस का पुरस्कार मिल रहा है। हाथ बटाओ और बढ़ाओ, एक कदम स्वच्छता की ओर। भारतीय पुरातत्व विभाग वडोदरा सर्कल के सुपरिंटेंडेंट आर्किटेक्ट श्री एम कालीमुथु पुरस्कार ग्रहण करेंगे। धन्यवाद माननीय पेयजल एवं स्वच्छता मंत्री। ની સુંદરતામાં વધુ એક છોગું ઉમેરાયું છે। આ ડાયમંડ સિટીનું રેલવે સ્ટેશન સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશન તરીકે નામ છે। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સુરત રેલવે સ્ટેશન તેમજ શહેરને સ્વચ્છતા અંગેનો એવોર્ડ એનાયત થયો છે। નવી દિલ્હી ખાતે स्वच्छ रेलवे स्टेशन श्रेणी का पुरस्कार सूरत रेलवे स्टेशन को प्रदान किया जाता है। सभी यात्रीगण कृपया ध्यान दें, आप हैं गुजरात का सूरत स्टेशन। कृपया ध्यान दें कि इस रेलवे स्टेशन पर 115 कर्मचारियों का काफिला 3 शिफ्ट में दिन रात काम करता है। सफाई के कई उपकरण यहाँ काम में लगे हुए हैं। कहीं पर वैक्यूम क्लीनर की गूंज सुनाई दे रही है, कहीं हाई प्रेशर वाटर जेट मशीन से गंदगी को अलविदा कहा जा रहा है, तो कहीं स्क्रबर ड्रायर से सरफेस को चमकाया जा रहा है। और इसी वजह से देश के सबसे साफ रेलवे स्टेशन का अवार्ड दिया जा रहा है सूरत रेलवे स्टेशन को। स्वच्छ भारत अभियान में सूरत रेलवे स्टेशन का एक कदम स्वच्छता की ओर। पुरस्कार ग्रहण करने के लिए आमंत्रित हैं स्टेशन मास्टर सूरत रेलवे स्टेशन श्री चंदमल खटिक और डीआरएम पश्चिम रेलवे। डीआरएम पश्चिम रेलवे श्री मुकुल जैन और स्टेशन के स्टेशन मास्टर पुरस्कार ग्रहण कर रहे हैं। धन्यवाद माननीय मंत्री महोदय। 26મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા સપ્તાહ મનાવાઈ રહ્યું છે। ત્યારે અમદાવાદમાં મણિનગર વિસ્તારના મોડાસા ઇકડાસા ખડાયતા વણિક મંડળ દ્વારા 2 ઓક્ટોબર સુધી મણિનગર વિસ્તારમાં હીરાભાઈ ટાવરથી મણિનગર સ્ટેશન સુધીના રસ્તાઓ અને જાહેર સ્થળોએ સફાઈ અભિયાન ચલાવાયું છે। રોજ સવારે 6 થી 7 દરમિયાન યુવાનો તેમજ સિનિયર સિટીઝન્સ દ્વારા સ્વચ્છ ભારતના અભિયાનમાં સહભાગી થવા બદલ પ્રધાનમંત્રીની સૌએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી। દરમિયાન 2 ઓક્ટોબરે એક મોટી સ્કૂટર રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આપણે જો અહીં આગળ રહીશું અને ગંદકી કરીશું એના કરતાં સ્વચ્છ રહી અને સ્વસ્થ રહેવાનો અમારો આ જે સંકલ્પ છે એ સંકલ્પમાં અમારા સમાજનું યોગદાન અગ્રેસર રહેશે અને અમે લોકો રવિવારની રેલી બાદ દરેકને એક સંકલ્પ આપીશું અને સંકલ્પ લેવડાવીશું કે આ સમાજની અંદર સ્વચ્છતામાં સૌથી અગ્રેસર હું રહીશ। દરેક વ્યક્તિ સંસ્થાની અંદર અને સંસ્થા સિવાય તમારા ઘર, દુકાન, ઓફિસ અને જાહેર જગ્યાઓમાં કોઈ જગ્યાએ ગંદકી કરશે નહીં એની અમે જાહેરમાં अपील करवाना છીએ। नौजुवान और सीनियर सिटीजन के साथ हमने हर रोज सुबह 6 बजे से लेके 7 बजे तक हर दिन 1 घंटे का एक योगदान दिया है और हम ये मुहिम से जुड़ गए हैं और हम लोग दूसरे लोगों को भी और समाज को भी ये आह्वान करते कि हम आओ हमारे साथ जुड़ो और स्वच्छता अभियान में पार्टिसिपेट करो। अन्य समाज ने हमें साथे जोड़ी અને અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે આવો સમાજને સરકાર સાથે જોડી એક કદમ સ્વચ્છતા કી ઓર અને વિકાસના માર્ગ ઉપર સમાજ અને સરકાર સાથે ચાલી અને વિકાસના માર્ગ ઉપર આપણે લઈ જવાનો એક પ્રયત્ન કરીએ।
તો આ તરફ પીઓકેમાં ભારતીય સેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇક બાદની સ્થિતિને સમીક્ષા માટે ગૃહમંત્રી રાજનાથસિંહે આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ગૃહમંત્રીએ દેશની સલામતીની સ્થિતિ અંગે નેશનલ સિક્યોરિટી ગાર્ડના વડા ડીજી સુધીર પ્રતાપસિંહ અને સીઆઈએસએફના વડા ડીજી ઓપી સિંહ સાથે ચર્ચા વિચારણા કરી હતી. બેઠકમાં દેશના એરપોર્ટ અને મહત્વના ઔદ્યોગિક એકમોની સલામતી અંગે વિગતે મંત્રણા કરી હતી. રાજનાથસિંહ અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદની સ્થિતિ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને માહિતી આપે તેવી પણ શક્યતા છે. સર્જિકલ સ્ટ્રાઇકના પગલે પંજાબ, જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબના 6 અને જમ્મુ કાશ્મીરના અનેક જિલ્લાઓમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે. પંજાબ સરકારે પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ નજીકના 10 કિલોમીટરના વિસ્તારમાં આવતા ગામોમાંથી લોકોને સલામત સ્થળે ખસી જવા તાકીદ કરી છે. રાજસ્થાનના સરહદ નજીકના વિસ્તારોમાં સલામતનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. બીજી બાજુ લાહોરથી પાકિસ્તાની વિદ્યાર્થીઓનું એક પ્રતિનિધિ મંડળ 3 થી 5 ઓક્ટોબર દરમિયાન સાંસ્કૃતિક આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત અજમેર આવવાનું હતું. તેમની મુલાકાત પણ રદ કરી દેવાઈ છે. ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇકમાં કરેલા આતંકવાદીઓના સફાયા બાદ ગુજરાતના સરહદીય તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આપણું તંત્ર સાબદું થઈ ગયું છે. કચ્છ, બનાસકાંઠા અને પાટણ એમ 3 જિલ્લા પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા છે. ગોઠવી દેવાયો છે. આ સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં તાકીદની બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દરિયાકાંઠે સિક્યોરિટી, આઈજી, બીએસએફના અધિકારીઓ તથા કોસ્ટગાર્ડને સતત ગૃહ વિભાગના સંપર્કમાં રહેવા સૂચના સાથે તમામ પ્રકારના મદદની ખાતરી અપાઈ છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના તમામ બંદર ઉપરથી માછીમારી માટે અરબી સમુદ્રમાં જતી મોટાભાગની બોટો પાછી બોલાવી લેવાની તજવીજ હાથ ધરાઈ છે. પ્રતિક્રિયા તરીકે પાકિસ્તાન માછીમારો ઉપર મધદરિયો હુમલો કરે તેવી આશંકા હોવાથી માછીમાર સંઘ દ્વારા પણ તાકીદના પગલાં લેવાયા છે. સેનાએ તાજેતરમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇક અંગે જામનગર ખાતે દૂરદર્શનના સંવાદદાતા મુસ્તાક દલે સેનાના પૂર્વ વડા જે સિંઘ સાથે વાતચીત કરી હતી. પ્રસ્તુત છે આ મુલાકાતના સંકલિત અંશો. ताजेतर में जो उरी में हमला किया गया पाकिस्तान की ओर से और हमारे 18 जवान शहीद हो गए और पूरे देश में एक लोक मांग उठ रही थी कि इसका हमें जवाब देना चाहिए. तब आज जो हमारी तरफ से ये सर्जिकल स्ट्राइक करने को आई है तो उसमें क्या आज रोल रहा हमारी सेना का और पीएम का जो ये पूरा एक डिसीजन लिया हुआ उस पर क्या कहना है. तो जामनगर में हमारी मुलाकात पाए हुए पूर्व सेना अध्यक्ष जे सिंह से हम इसके बारे में जानते हैं. हाँ, मैं ये कहना चाहता हूँ दूरदर्शन के दर्शकों को कि हमारे देश की फौजें जो हैं बहुत सक्षम हैं और बहुत ही प्रोफेशनली वेल ट्रेंड एंड वेल लेड, मतलब लीडरशिप भी बहुत अच्छी है और हमने अपने गवर्नमेंट के आदेश को पूरा किया है. हम सब देशवासियों को गर्व होना चाहिए, सबसे ज़्यादा मुझे, कि हमने एक ऐसा मिशन अकम्प्लिश किया है जिससे कि जो मैसेज देना चाहिए था पाकिस्तान को वो बड़े अच्छे तरीके से, बड़े मजबूत तरीके से दिया गया है. पाकिस्तान को समझ लेना चाहिए कि हिंदुस्तान जो है वो एक बहुत बड़ी ताकत है और हमारे साथ अगर वो बदमाशी करेंगे, गलत चीज़ें मिसएडवेंचर करेंगे तो उनको बहुत महंगा पड़ेगा. सर, खास करके गुजरात जो है वो दरियाई सरहद से जुड़ा हुआ है पाकिस्तान से, तो हमें किस तरह की तैयारी और क्या हमें करना पड़ेगा उसके बारे में बताइए. देखिए, मुंबई के अटैक के बाद, टेररिस्ट अटैक के बाद जो भी खामियां थी, जो भी कमियां थी हमारे कोस्ट लाइन की डिफेंस के लिए, उसमें बहुत ज़्यादा बढ़ोतरी की गई है और हमारे कोस्ट गार्ड, नेवी, आर्मी, एयरफोर्स सब एकदम तैयार है कि हम हमेशा अलर्ट रहेंगे और साथ ही साथ ऐसे जो कोई गलत कार्रवाई हो, चाहे टेररिस्ट की हो या किसी और की हो, तो देशवासियों को मैं, आपके दूरदर्शन के दर्शकों को बताना चाहता हूं कि जो हमारी 7000 किलोमीटर के आसपास जो कोस्ट लाइन है पूरे इंडिया की, और उसमें गुजरात की काफ़ी ज़्यादा है और रन ऑफ कच्छ है, ये हर जगह पे एक, और हमारी फौज हर किस्म से तैयार हैं कि अगर कोई ऐसा मिसएडवेंचर होता है दूसरे साइड से तो उनको कड़ा जवाब मिलेगा
आपको चिंता करने की कोई जरूरत नहीं। सर, ये जो आज हमला हुआ है तो आपको क्या लगता है वो सामने से किस तरह का रिएक्शन आ सकता है कुछ? देखिए, हमारा हमला एक किस्म का सेल्फ डिफेंस है और एक मैसेज देना, एक वार्निंग देना कि आप हमारे साथ इस तरह से गलत कार्रवाई करोगे, बदमाशी करोगे तो आपको उसकी कीमत चुकानी पड़ेगी। तो मैं समझता हूं कि वो समझ जाएंगे कि पूरी दुनिया हमारे साथ है और उनके देश में जो ये ट्रेनिंग मिल रही है आतंकवादियों को, जो ये उनको जो हथियार सप्लाई किए जा रहे हैं, इक्विपमेंट दिया जा रहा है और उनको घुसपैठ करने के लिए मदद की जा रही है, क्योंकि ये भी हमारे देशवासियों को मालूम होना चाहिए कि उनकी आर्मी की मदद के बगैर कोई आतंकवादी, कोई दहशतगर्द उधर से हमारे तरफ नहीं आ सकता। तो उसका यही मतलब है कि पाकिस्तान की आर्मी उसमें मिली हुई है और उन्होंने उनको सपोर्ट दिया है। चाहे जितना मर्जी कहें कि हमने कोई रोल नहीं प्ले किया, पर पाकिस्तान अब उनका पर्दाफाश हो गया है और दुनिया को सब पता चल गया कि ये देश में झूठ बहुत बोलते हैं। और जैसे कि ओसामा बिन लादेन, उसको उन्होंने पनाह दिया था अपने मिलिट्री एकेडमी के नजदीक एक घर में, और बाद में बोलते हैं हमें पता नहीं, ये हो नहीं सकता और नामुमकिन है। दुनिया के सामने उनका नकाब उतर गया। अब उनको पता है किस तरफ जाएं, क्योंकि उनके ऊपर उनकी क्रेडिबिलिटी बिल्कुल जीरो हो गई है। और उनके देशवासी भी यही समझते हैं कि हमारी जो लीडरशिप है वो हमें सही बात नहीं बताती है, और यकीन करने के लिए वो बीबीसी की न्यूज़ पढ़ेंगे या सुनेंगे या इंडिया के टीवी चैनल देखेंगे। और ये भी टाइम आ गया है कि वो अपने लीडरशिप से सवाल जवाब करेंगे कि आपने देश को इतना आगे बढ़ाने की बजाय नीचे ले आए हैं, पीछे कर दिया है, तो आप इसके जिम्मेवार हैं, आपको इसका जवाब देना पड़ेगा। तो ये थे हमारे पूर्व सेना अध्यक्ष जय सिंह सर, जो आज जामनगर आए और उन्होंने भी बताया कि जो आज हमारे देश की तरफ से ये जो स्ट्राइक किया गया है वो काफी बेहतरीन और सही है और इसके लिए पूरे देश में खुशी का माहौल है कि हमारा जो बदला लिया गया है। जामनगर से दूरदर्शन समाचार के लिए मुश्ताक दल। ભારતીય સેનાના સર્જિકલ ઓપરેશન અંગે ગઈકાલે ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહે દિલ્હીમાં પત્રકાર પરિષદ કરીને માહિતી આપી હતી। ભારતમાં ઘૂસવાની ફિરાકમાં બેઠેલા આતંકીઓનો આ ઓપરેશનમાં સફાયો કરાયો હતો। લશ્કરી કમાન્ડોએ નિયંત્રણ રેખા પાર કરી દુશ્મન ઉછેર કેન્દ્રોની કમર તોડી નાખી। તે ઘટના બદલ સરકારે તેમને શાબાશી આપવામાં વિરોધ પક્ષ મુખરી રહ્યું છે। બીજી બાજુ વધતી તંગદિલી વચ્ચે આજે પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફે મંત્રીમંડળ તેમજ સુરક્ષા સમિતિની બેઠક બોલાવી હતી। પ્રસ્તુત છે સર્જિકલ ઓપરેશનનો ઘટનાક્રમ। પાકિસ્તાનના કબજા હેઠળ રહેલા કાશ્મીરમાં ભારતીય લશ્કરની ટુકડીએ મધરાતે સર્જિકલ હુમલો કરી કેટલાક ત્રાસવાદીઓ અને તેમના મદદગારોનો ખાત્મો બોલાવી દીધો હતો। હેલિકોપ્ટરમાં સવાર થઈ આર્મી કમાન્ડોએ ઉધમપુર નજીક નિયંત્રણ રેખા ઓળંગી ત્રાસવાદીઓના 3 અડ્ડા ધમરોળી નાખ્યા હતા। ભારતમાં ત્રાસવાદી હુમલા કરવાની મુરાદ સાથે ઘૂસણખોરી કરવા સરહદ નજીક એકત્ર થયેલા ત્રાસવાદીઓને આ સર્જિકલ હુમલા વડે પતાવી દેવાયા। इस ऑपरेशन का लक्ष्य आतंकवादियों के नापाक मंसूबों को विफल करना था, जो कि हमारे देश के नागरिकों के जान माल को नुकसान पहुंचाना चाहते थे। इन काउंटर टेररिस्ट ऑपरेशंस के दौरान आतंकवादी और उनके समर्थकों को भारी नुकसान पहुंचाया गया है और कईयों को उधर मार गिराया गया है। અત્યંત દુર્ગમ ભૌગોલિક વિસ્તારમાં કાર્યરત ત્રાસવાદી છાવણીઓનો કચ્ચર ઘાણ કાઢવાનું આ ઓપરેશન 5 કલાકે પૂરું થયા બાદ પાકિસ્તાની લશ્કરને તેની સત્તાવાર જાણ કરવામાં આવી હતી। સરહદે હવે ઊભી થનાર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા ભારત સતર્ક અને સશક્ત છે। નવાઈની વાત એ છે કે પાકિસ્તાની લશ્કરે આવો કોઈ સર્જિકલ હુમલો થયો હોવાનો ઇનકાર કર્યો છે, તો બીજી બાજુ તેમના પ્રધાનમંત્રી નવાઝ શરીફે ત્રાસવાદીઓ સાથે તેમના 2 સૈનિકો હણાયા હોવાની કબૂલાત આપી છે। પરિણામે પાકિસ્તાનનું વધુ એક સફેદ જુઠ્ઠાણું દુનિયાએ જોયું છે। ઓપરેશન પાર પાડ્યા બાદ લશ્કરી વડાએ સલામતી બાબતોની કેબિનેટ સમિતિ સમક્ષ પ્રધાનમંત્રી સહિત સૌ કોઈને પગલાંની જાણકારી આપી હતી। બીજી બાજુ પાકિસ્તાનને અપાયેલ સર્વાધિક કૃપાપાત્ર રાષ્ટ્રનો દરજ્જો પાછો ખેંચવા માટે મળનાર બેઠક આવતા અઠવાડિયા સુધી મુલતવી રાખવામાં આવી છે। તો ગૃહમંત્રી રાજનાથ સિંહે સર્વપક્ષ બેઠક બોલાવી સર્જિકલ હુમલા વિશે જાણકારી આપવામાં આવી। કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ સરકારના આ પગલાંને બિરદાવી સૈનિકોની પીઠ થાબડી છે। About Army
taking this initiative because the other side they have been testing our patience. This coordinated effort in all the sectors simultaneously was appreciated by one and all. और सबने आर्मी को हार्दिक बधाई दिया और सबने कहा ये पाकिस्तान को मालूम हो गया, इसको हम लोग आगे ऐसी घटनाओं को बर्दाश्त नहीं करेंगे. There's a strong message in it. If they continue like this, India will not tolerate. पाकिस्तान ऑक्युपाइड कश्मीर है, उसमें जाकर किस तरह से हमारी फोर्सेस ने इस बड़े कारनामे को अंजाम दिया है, इसके लिए हम सिक्योरिटी फोर्सेस को बहुत बहुत बधाई देते हैं. આપણા 18 સૈનિકોને શહાદત વહોરવી પડી તે ત્રાસવાદી હુમલાના સંદર્ભમાં સર્જિકલ હુમલો લોક અપેક્ષાનું જાણે પ્રતિબિંબ પાડતો હોય તેવું લાગે છે. તો લશ્કરે પણ યોગ્ય સમયે વળતો જવાબ આપવાનું વચન પાડી બતાવ્યું છે. છેલ્લા 10 દિવસથી સરકાર પણ વિશ્વ મંચ પર પાકિસ્તાનને એકલું અટુલું પાડી દેવાના પ્રયાસો કરતી હતી. ઉરી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી સાબિત થતા ચિત્ર પલટાયું હતું અને સાર્ક સમિત રદ કરવાથી માંડીને સિંધુ જળ સંધિ ઉપર ફેર વિચારણા સુધીનો ઘટનાક્રમ સર્જાયો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભારતીય સેનાએ પીઓકેમાં સર્જિકલ ઓપરેશન કરી આતંકવાદીઓનો સફાયો કરતા દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉરીમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 18 જવાનોને સેનાએ આ સર્જિકલ હુમલો કરી સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવી હોવાની લોકલાગણી છે. નવસારી શહેરની જનતાએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે ફટાકડા તેમજ આતશબાજી દ્વારા પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સમગ્ર નવસારીમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકાએ ભારતને ટેકો જાહેર કરી તમામ સહકારની ખાતરી આપી છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સુઝાન રાઇસે ભારતીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ સાથે ગઈકાલે ચર્ચા કરી હતી. અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રની યાદીમાં સામેલ આતંકવાદીઓ તેમજ આતંકી સંગઠનો સામે પગલાં ન ભરવા બદલ પાકિસ્તાનની ઝાટકણી પણ કાઢી છે. આ અગાઉ ભારતના વિદેશી સચિવ એસ જયશંકરે અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ સહિતના 25 દેશના રાજદ્વારીઓને સેનાની સર્જિકલ સ્ટ્રાઇક અંગે ગઈકાલે નવી દિલ્હીમાં માહિતી આપી હતી. જમ્મુ કાશ્મીરમાં અંકુશ રેખા નજીક અખનૂર ક્ષેત્રમાં ગઈ મોડી રાત્રે પાકિસ્તાની ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાની સેનાએ સપ્ટેમ્બર મહિનામાં કરેલો આ 5મો અને છેલ્લા 36 કલાકનો ત્રીજો શસ્ત્ર વિરામ ભંગ છે. પાકિસ્તાન તરફથી પલનવાડા, ચાપરિયાલ અને સમનામ વિસ્તારોમાં કરેલો ગોળીબાર અંદાજે 1 કલાક ચાલ્યો હતો. આ ગોળીબારમાં ભારતીય સેનામાં જાનહાનિ કે નુકસાન થયાના કોઈ પણ અહેવાલ નથી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગરીબ કલ્યાણ મેળાની રાજ્યવ્યાપી 9મી કડીનો ગઈકાલે નર્મદા જિલ્લાના રાજપીપળાથી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગરીબના અંતિમ સંસ્કાર માટે વાહનની વ્યવસ્થા ગુજરાત સરકાર તરફથી કરાશે તેવી જાહેરાત કરી હતી. નર્મદા જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને 6 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ વર્ષ ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. ગરીબોને આર્થિક રીતે પગભર કરવાના આ વિરાટ જન અભિયાનમાં અત્યાર સુધીમાં 48 કરોડ રૂપિયાની રાહત અપાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થયો છે. અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ વ્યક્તિઓને સહાય ચૂકવવામાં આવી છે. 16,000 કરોડ રૂપિયાનો પણ ગરીબોને મદદ કરી છે સરકારે. આજે ગુજરાતમાં મેળો શરૂ થયો છે. 3200 કરોડ રૂપિયા આ સહાયતામાં આખા ગુજરાતમાં ગરીબ કલ્યાણ મહોત્સવ નિમિત્તે આપવામાં આવશે અને 3 રાઉન્ડમાં આ મેળા પૂરા થશે. રાજ્ય સરકાર દ્વારા ગરીબો સુધી સીધી સહાય મળે તે માટે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે રાજ્યભરમાં ઠેર ઠેર ગરીબ કલ્યાણ મેળાનો યોજાયા હતા. જોઈએ એક રિપોર્ટ. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. નીતિનભાઈ પટેલના હસ્તે 12,000થી વધુ લાભાર્થીઓને 1,750 લાખ રૂપિયાથી વધુની સહાય અપાઈ હતી. અમરેલી ખાતે તાલુકા તથા નગરપાલિકા કક્ષાના ગરીબ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી તેમજ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઈ ધ્રુવ હાજર રહ્યા હતા. આ ગરીબ કલ્યાણ મેળામાં કુલ 3,212 લાભાર્થીઓને 1 કરોડ રૂપિયા ઉપરાંતની સાધન સહાય આપવામાં આવી હતી. બોટાદ જિલ્લાના બરવાડાના કુંડલ ગામે રાજ્યકક્ષાના મંત્રી
વલ્લભભાઈ વઘાસિયાની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો, જેમાં 7,836 લાભાર્થીને 4 કરોડ 36 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી. જામનગર જિલ્લામાં લાલપુરની એપીએમસી માર્કેટના ગ્રાઉન્ડમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી આત્મારામ પરમાર ઉપસ્થિત રહી 7,312 લાભાર્થીઓને 886 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ગુજરાત સરકારના સંસદીય સચિવ શ્રીમતી વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો, જેમાં 2,452 લાભાર્થીને રૂપિયા 109 લાખની સહાય, મેળા અગાઉ 16,247 લાભાર્થીને 1,435 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી. પાટણમાં સરદાર પટેલ શાકભાજી માર્કેટ યાર્ડ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ પ્રસંગે સંસદીય સચિવ શ્રી રણછોડભાઈ દેસાઈ અને રાજ્યસભાના સાંસદ શ્રી દિલીપભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 18,639 લાભાર્થીઓને રૂપિયા 1,081.58 લાખની સાધન સહાય આપવામાં આવી હતી. ગોધરામાં પણ નાનુભાઈ વાનાણીની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે તેમણે લાભાર્થીઓને સહાય ચેક અને સહાય સાધનનું વિતરણ કર્યું હતું. મોરબી માર્કેટિંગ યાર્ડમાં પણ ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ પ્રસંગે ગરીબ કલ્યાણ મેળાના અધ્યક્ષ સ્થાને પ્રભારી મંત્રી રોહિત પટેલ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, સંસદીય સચિવ શ્યામજીભાઈ સહિત વરિષ્ઠ મહાનુભાવો અને અધિકારીગણ હાજર રહ્યા હતા. ગરીબ કલ્યાણ મેળામાં મોરબી, વાંકાનેર અને ટંકારાના લાભાર્થીઓ હાજર રહ્યા હતા. ધોળકા ખાતે મહેસૂલ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં સાણંદ, બાવળા અને ધોળકા તાલુકાના કુલ 1,955 લાભાર્થીઓને 142 લાખ રૂપિયાના સાધન સહાય અને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે બોડેલી, સંખેડા અને નસવાડી તાલુકાના પ્રાંત કક્ષાના યોજાયેલ ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં 3,109 ગરીબ લાભાર્થીઓને 1 કરોડ 64 લાખથી વધુ સાધન સહાયના વિતરણ કરાયું હતું. આ પ્રસંગે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના સંસદીય સચિવ શ્રી પૂનમભાઈ મકવાણા અને યોગેશ ગઢવી હાજર રહ્યા હતા. આણંદમાં બોરસદ તાલુકાના બોચાસણમાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં રાજ્યમંત્રી જયંતિભાઈ કવાડિયા હાજર રહ્યા હતા. 1,337 ગરીબ લાભાર્થીઓને 65.12 લાખ રૂપિયાની સહાય કરાઈ હતી. આ અવસરે કલેક્ટર ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમડી મોડિયા સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ મણિબેન રાઠોડ, કલેક્ટર અજયકુમાર અને વિકાસ અધિકારી અશોક કાલેરિયા સહિતના મહાનુભાવોના હસ્તે 2,419 લાભાર્થીઓને રૂપિયા 1.26 કરોડની સાધન સહાય અર્પણ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં પણ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કેશોદ ખાતેથી થયો હતો. કેશોદ માર્કેટ યાર્ડ ખાતે સંસદીય સચિવ શ્રી બાબુભાઈ પટેલ અને શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધ્યક્ષ શ્રી સુનિલભાઈ સિંઘીની પ્રેરક ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં 1,348 લાભાર્થીઓને સાધન સામગ્રી મહાનુભાવોના હસ્તે વિતરિત કરાઈ હતી. વલસાડ જિલ્લામાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં ગુજરાત વિધાનસભાના દંડક અજય ચોકસીની ઉપસ્થિતિમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળા યોજાયો હતો, જેમાં 1,439 લાભાર્થીઓને રૂપિયા 61 લાખના લાભો એનાયત કરાયા હતા. જામખંભાળિયામાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં વરિષ્ઠ મંત્રી ચિમનભાઈ સાપરિયા અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં તેમના હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. તો આ તરફ દાહોદમાં જશવંત ભાભોરની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં લાભાર્થીઓને તેમને સહાય અર્પણ કરી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સોશિયલ મીડિયામાં આજે રેલ મંત્રીનો અધિકારીઓ સાથેનો સંવાદ, સુરતને મળેલ સ્વચ્છ રેલવે સ્ટેશનનો એવોર્ડ, શ્રાદ્ધના છેલ્લા દિવસની ટ્વીટ તેમજ સૌથી ઠીંગણા શ્વાનનો વિડીયો ચર્ચામાં જોવા મળ્યો. આવો એક નજર કરીએ સોશિયલ મીડિયાની હલચલ પર. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ઇન્ડિયન ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચર્સ એસોસિએશનના વાર્ષિક સમારોહમાં સંબોધન કર્યું હતું. આ સંબોધનનો વિડીયો તેમણે ટ્વિટર પર મૂક્યો છે, જે ખૂબ જોવાઈ રહ્યો છે. કમલેશ વર્મા નામે એક નાગરિકે ઉર્જા મંત્રી પિયુષ ગોયલને ટ્વિટર પર સવાલ કર્યો હતો કે ઘરેલુ જરૂરિયાતો માટે કોઈ સૌર ઉર્જા સ્કીમ છે કે કેમ, જેથી વીજળીનું બિલ ઘટી શકે. ત્યારે પિયુષ ગોયલે તેમના સવાલનો જવાબ સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન કરવા માટેનો બતાવતા તેની લિંક શેર કરી હતી, જેમાં ફોર્મ કેવી રીતે ભરવું તેની વિગતો આપેલી છે. ઢાકામાં અંડર 18 એશિયા કપ હોકીમાં ભારતે પાકિસ્તાનને 3-1 થી હાર આપી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી વિજય ગોયલે ટ્વિટર પર ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા. તેમના ટ્વીટને ખૂબ લાઇક મળી રહી છે. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ રેલવે વિભાગના વિવિધ ડીઆરએમ, સ્ટેશન મેનેજર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે રેલવેના વિકાસ માટે નવા વિચારો અને આઈડિયા રજૂ કરવા માટે વિડીયો કોન્ફરન્સ કરી હતી.
જેમાં તેમણે અધિકારીઓને રેલવેના વિવિધ માપદંડો પર ખરા ઉતરવા વધુ મહેનત કરવા પર ભાર આપ્યો હતો. તેમની આ ટ્વીટને ખૂબ લાઇક મળી રહી છે. વાયબ્રન્ટ ગુજરાતના ટ્વિટર પેજ પર આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંશોધન અને ટેકનોલોજી અંગેની રાષ્ટ્રીય પરિષદનું ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ઉદ્ઘાટન કર્યું હતું. વાયબ્રન્ટ ગુજરાતના આ ટ્વીટને ખૂબ રીટ્વીટ મળી રહ્યા છે. આજે શ્રાદ્ધનો છેલ્લો દિવસ છે. આજના દિવસને મહાલયા પર્વથી પણ ઉજવવામાં આવે છે. શનિવારથી કળશ સ્થાપના સાથે નવરાત્રી શરૂ થશે. આજે મહાલયાના દિવસે દેવી દુર્ગાનું આહવાન થાય છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દેશવાસીઓને મહાલયાની શુભકામના પાઠવી હતી, તો કેન્દ્રીય મંત્રી વિજય ગોયલે બંગાળી ભાષામાં ટ્વીટ કરી મહાલયાની શુભેચ્છા પાઠવી હતી. વિશ્વના સૌથી ઠીંગણા શ્વાનનો આ વિડીયો હાલમાં યુટ્યુબ પર ખૂબ જોવાઈ રહ્યો છે. માત્ર 5.7 ઇંચની ઊંચાઈ ધરાવતા લુસી નામના આ ડોગની ઊંચાઈ બિલાડીથી પણ ઓછી છે. અમેરિકાના સાઉથ જર્સીમાં રહેતો આ પાળતો શ્વાન તેના માલિક સાથે માદા લોકોની મુલાકાત લે છે અને માદગીમાં સપડાયેલા લોકો આ શ્વાનને જોઈને બે ઘડી તેમના દર્દને ભૂલી જાય છે. 1.31 કિલોગ્રામનો આ શ્વાન શહેરમાં સેલિબ્રિટી બની ગયો છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં આજે ભારતે 3 વિકેટના નુકસાને 62 રન કર્યા છે. કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ રહેલી મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. ભારતને પહેલો ઝટકો શિખર ધવનના રૂપે લાગ્યો હતો. તે માત્ર 1 રને આઉટ થયો હતો, જ્યારે મુરલી વિજય માત્ર 9 રન કરીને આઉટ થયો હતો. ઉલ્લેખનીય છે કે ભારત આ મેચ જીતે તો તે ટેસ્ટમાં નંબર 1 ટીમ બની જશે. શ્રેણીની પહેલી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 197 રને હરાવ્યું હતું. 3 મેચની શ્રેણીમાં ભારત હાલ 1-0 થી આગળ છે. આ સાથે મીડિયા ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર.